સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે. આજે એક નવા આઈડિયા સાથે તમારી સાથે હું પ્રેઝન્ટ થઈ રહી છું. એ છે ડેકોરેટ યોર ઓન હાઉસ વિથ વેસ્ટ થિંગ્સ. આજે તમે જોઈ રહ્યા છો એ તમને જે બાંબુ સ્ટિક જેવું લાગી રહ્યું છે એ એકચ્યુઅલી બાંબુ નથી. તમને ખબર હશે કે આ ફિલ્ટર છે. ફિલ્ટર જે આપણે આરોમાં એવરી ટાઈમ જ્યારે આપણે સર્વિસ કરાવીએ છીએ ત્યારે ફિલ્ટર જે આરોવાળો માણસ આવે છે તે ફેંકી દેતો હોય છે. જે નોર્મલી એક ફિલ્ટર પેપર થી બનેલું હોય છે. બહુ જ બધા ફિલ્ટર પેપરને ભેગા કરીને ક્રમ્બલ કરીને એને બનાવેલું હોય છે. તો આ જે ફિલ્ટર પેપર છે એમાંથી હું તમને એક ઉપયોગી વસ્તુ શીખવાડવા જઈ રહી છું. આને કટ કરવું એકદમ સિમ્પલ છે. એઝ આઈ સેડ કે ફિલ્ટર પેપર છે. આ કટરથી મેં આને કટ કર્યું છે. ચપ્પાથી પણ કટ થઈ જાય છે. આઈડિયા એટલો સરસ છે કે હોમ ડેકોરેશનમાં કામમાં આવ્યો છે. ઓર અધરવાઇઝ તમે એને એઝ અ બુકે કોઈને આપી શકો છો. હું તમને હોમ ડેકોર આઈડિયા બતાવી રહી છું. આટલું કર્યા પછી મેં એને કોઈ પણ આપણી ઘરે જે દોરી પડી હોય એ દોરીની સાથે એને બાંધી દીધું છે. બાંધવાની ટેકનિક હું તમારી સાથે શેર કરી રહી છું. આ જેટલો પણ ખાડો દેખાય છે એમાં હું માટી ભરવાની છું. તમે જોઈ શકો છો કે મેં 2 દોરી લીધી છે અને એનાથી હું ગાંઠ મારીશ અને ત્યાર પછી ત્રીજી દોરીને આ 2 દોરી સાથે મિક્સ કરીને 3 દોરી બનાવીશ. 3 દોરીથી આપણે જેમ વાળમાં ચોટી બનાવીએ છીએ એમ ચોટી લેવાની છે. થોડું ટાઈટ કરવાનું રહેશે. આ પેપરનું છે મેં જે તમને કીધું, પણ એમાં માટી કે પાણીથી એ પલળી કે તૂટી જાય એવું મટીરિયલ નથી. એને થોડુંક ટાઈટ કરી દઈશું અને કોઈ બીજાની હેલ્પ લઈ અને આપણે એક બાજુથી પકડીને એની ચોટી કરીશું. મને નથી લાગતું કે આવો કોઈ પણ આઈડિયા કોઈએ આ ફિલ્ટરનો શેર કર્યો હોય. એકદમ નવો આઈડિયા છે. અને આમાં નાના નાના પ્લાન્ટ્સ જેમ કે ઓફિસ ટાઈમ છે, મની પ્લાન્ટ છે, જે ક્લાઇમ્બર ટાઈપના છે એ આમાં ઉગી શકે છે અને તમારા ઘરને ડેકોરેટ કરી શકે છે. એક બાજુથી આને પકડી રાખવાનું છે જેથી ફિટ ચોટી બાંધી શકાય. અને તમે ગેલેરીમાં લટકાવી શકો છો અથવા તમારા ઘરની અંદર કોઈ જગ્યાએ રાખી શકો છો જ્યાં તમે થોડું થોડું પાણી સ્પ્રિંકલ કરી શકો. આ બંને બાજુથી તૈયાર થઈ ગયું છે. એક ટાઈપના ઝૂલા જેવું થઈ ગયું છે. હવે હું આને ગાર્ડનમાંથી થોડી ગાર્ડન સોઇલ લઈ અને આ જે ખાડો દેખાય છે એમાં ભરી દઈશ. પહેલાં પેપરનું મટીરિયલ છે, હું એને પાણીથી ભીનું કરી રહી છું. ઓલરેડી એ વોટર ફિલ્ટર છે એટલે પાણીથી ઓગળી જવાનું છે જ નહીં. હવે જે વચ્ચેનો ભાગ છે એમાં હું માટી ભરી રહી છું. માટી નોર્મલ મારી ગાર્ડનની માટી છે, પણ ઓલરેડી એની અંદર થોડુંક ફર્ટિલાઇઝર નાખેલું જ છે એટલે એમાં માટી બહુ જતી નથી. અને નાના નાના ક્લાઇમ્બર જેવા પ્લાન્ટ જ આમાં તમે લગાવી શકો છો. જેવી રીતે મેં ઓફિસ ટાઈમ લીધું છે. ઓફિસ ટાઈમ આટલા પાર્ટમાં ઉગી શકે છે અને સરસ સુંદર વ્હાઈટ, યલો, રેડ ફૂલ એના આવતા હોય છે. તો બહુ જ સરસ લાગે છે આ ટાઈપનું ડેકોરેશન અને જગ્યા પણ બહુ નથી રોકતી. તો આ નાના નાના જે પ્લાન્ટ છે મેં ઓફિસ ટાઈમના છે જે હું આની અંદર વાવી રહી છું. બહુ જ મસ્ત બને છે. તમે થોડી વાર રાહ જુઓ, હું તમને આખો વિડીયો શેર કરી રહી છું.
તમે જોઈ શકશો કે આને આપણે કેટલું સરસ બનાવી શકીએ છીએ. આપણી ક્રિએટિવિટી છે જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ એ વસ્તુનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આ ખાલી ડેકોરેટિવ ફ્લાવર્સ મેં મૂક્યા છે, પણ જ્યારે ઓફિસ ટાઈમ ઉગી જશે અને એને પોતાના ફ્લાવર આવશે ત્યારે આ કેટલું સુંદર લાગશે. અને તમે ફ્લાવર વાસ તરીકે પણ રોજ આની અંદર નવી નવી વસ્તુ મૂકી અને ઘરમાં ડેકોરેટ કરી શકો છો. થોડા પ્લાન્ટ્સ, થોડા લીવ્સ, થોડા ક્રીપર્સ, થોડા ક્લાઇમ્બર્સ, બહુ જ સરસ લાગે છે. મેં એને મારા ઘરમાં જે દાદર છે એના ઉપર ટંગાવ્યું છે, એ પણ હું તમારી સાથે શેર કરી રહી છું. આવા માની લો તમારી પાસે 7-8 ફિલ્ટર હોય તો આખો દાદર તમારો કવર થઈ શકે છે. આઈ હોપ તમને અમારો આઈડિયા ગમ્યો હોય.